નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો સજ્જ, ભાવોમાં વધારા વચ્ચે ધીમી ઘરાકી। હુતાશણીના ખજૂર, ધાણી, હારડા, શીંગ, ચણા, નાળિયેરના ભાવોમાં તેજી। વિવિધ રંગો અને પિચકારી પણ 20 થી 30% મોંઘા। ભરૂચ એસઓજીએ રિક્ષા ચાલકનો વેશ પલટો કરી બિહારમાંથી આરોપીને પકડ્યો। ધાડ અને આર્મ્સ એક્ટના ગુન્હામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી થયો હતો ફરાર। 15 વર્ષ બાદ પોલીસે નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી। સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રીડયુઝ, રીયુઝ અને રીસાયકલ સેન્ટર શરૂ કરાયું। સેન્ટરમાં બિનજરૂરી હોય જો કે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુ મુકાઈ। ઉકાઈ કેનાલમાં માંડવી પાસે ભંગાણ સર્જાતા અંકલેશ્વર હાસોટ તાલુકામાં તેની અસર જોવા મળી। સમારકામ બાદ હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી। ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો તો સજ્જ થઈ ગયા છે, પણ મોંઘવારી વચ્ચે હજી ઘરાકીએ ગતિ પકડી નથી। વધતી મોંઘવારી વચ્ચે રંગોના પર્વ હોળી ધૂળેટીમાં આ વખતે પણ ભાવોમાં તેજી જોવા મળી રહી છે। બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા હવે ઘરાકી પણ છેલ્લા દિવસોમાં ગતિ પકડે તેમ વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે। હોળીની હુતાશણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેળ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે, તો રંગોના પર્વના ગુલાલ અને અન્ય કલરો સાથે અવનવી પિચકારીનું માર્કેટ પણ ગરમ છે। ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધૂળેટી પર્વને લઈ હાટડીઓ મંડાઈ છે, પણ હજી જોઈએ એવી ઘરાકી નીકળી નથી। હવેના છેલ્લા દિવસોમાં ઘરાકીનો ટ્રાફિક જામ સર્જાય તેવી ધારણા વેપારીઓ સેવી રહ્યા છે। અને મકાઈ દાણી છે, સફેદ જુવારની દાણી છે, લાલ જુવારની દાણીનો ભાવ છે 160 રૂપિયા કિલો, મકાઈ દાણીનો ભાવ છે 200 રૂપિયા કિલો। ગયા વર્ષ કરતા ભાવ વધારે છે અમારો। 2 દિવસ બાકી રહ્યા છે હવે, અને ઘરાકી નીકળશે હવે। અને અમારે સેવ છે, ઘઉંની સેવડી છે, અને ખજૂરો છે, બધા ચણા છે, ખારી સિંગ છે, ખજૂર અલગ અલગ વેરાયટી છે બધી। હું દર વર્ષે હોળીનો ધંધો કરું છું, અને 2-3 વર્ષથી આ વખતે ભાવમાં થોડો ઘણો વધારો છે। જુવારની દાણી ગયા વખતે 100 રૂપિયા ભાવ હતો, આ વખતે 120 રૂપિયા, 140 રૂપિયાનો બજાર છે। અને પોપકોર્ન જે ગયા વર્ષે અમે લોકોએ 150 રૂપિયા વેચેલો, આ વર્ષે 200 રૂપિયાનો ભાવ છે। સિંગના ભાવમાં થોડો ઘટાડો છે, એમાં 100 રૂપિયા, 120 રૂપિયા અલગ અલગ ક્વોલિટી આવે છે। ખજૂરની અંદર બી 100 રૂપિયા છે, 120 રૂપિયા છે, 150 રૂપિયા છે, 300 રૂપિયા છે, અમુક અલગ અલગ ક્વોલિટી આવે છે। રંગોના પર્વ હોળી ધૂળેટી તહેવાર પહેલા જ અંકલેશ્વર શહેરના બજારો ગ્રાહકોના અભાવે સુમસાન બનતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર શહેરના બજારો સુમસાન બન્યા છે। ખજૂર, ચણા, મકાઈ, જુવારની ધાણીના ભાવમાં ચાલુ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ ભારતીય બનાવટની પિચકારીઓ બજારમાં જોવા મળી હતી, જ્યારે વિવિધ ઓર્ગેનિક કલર પિચકારીઓના ભાવમાં સામાન્ય ભાવમાં વધારો થયો છે। હાલ બજારોમાં ખરીદદારો નહીં દેખાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। હોળીના 2 દિવસ પહેલા ગ્રાહકો નીકળવાની આશા વ્યક્ત કરી હતી। હું દર વખતે આ સિઝનેબલનો ધંધો કરું છું। આ વખતે હોળીના વિશેષ તહેવારમાં કલર અને પિચકારીનો કઈ વધારો નથી આટલો બધો, અને હમણાં થોડી મંદી ચાલે છે। સ્કૂલોની 10મા અને 12માની એક્ઝામ હોવાથી હમણાં ગ્રાહકી ખોલી નથી, એટલે 2 દિવસ હોળી અને ધૂળેટી મારો ધંધો ચાલશે એવી અમે આશા લઈને બેઠા છે। છેલ્લા 15 વર્ષથી ધાડ અને આર્મ્સ એક્ટના ગુન્હામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ભરૂચ એસઓજીએ અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તારીખ 2 માર્ચથી 11 માર્ચ સુધી 10 દિવસની ફરાર આરોપીઓને પકડવા ડ્રાઈવની સૂચના આપી હતી, જે સૂચનાને આધારે ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ પેરોલ ફરલો આરોપી તેમજ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવાના પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કેદી વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂતને ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમના આધારે તારીખ 18/9/2010 ના રોજથી 7 દિવસ માટે વચગાળાના જામીન રજા પર મુક્ત થયા બાદ તે ફરી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો। છેલ્લા 15 વર્ષથી ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર થયેલ હાલ બિહારમાં નાલંદા ખાતે રહે છે જેવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની બાતમી મળતા એસઓજીના એએસઆઈ જયેન્દ્રસિંહ, મોહબ્બતસિંહ, કીર્તિકુમાર તેમજ દીપક કુમારે બિહાર પહોંચી રિક્ષા ડ્રાઈવર તરીકે સ્થાનિક વેશભૂષા ધારણ કરી 2 દિવસની મહેનત બાદ બિહારના નાલંદા ખાતેથી આરોપી વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂતને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે।
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં RRR સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત લોકો પોતાના માટે બિનજરૂરી હોય જો કે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુઓ મૂકી શકે છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ભરૂચના ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલના સૂત્ર સાથે એટલે કે RRRના સૂત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં, રમકડા, ચંપલ, બોટલ, લંચ બોક્સ, અલગ અલગ વિષયોની પુસ્તકો, વોકર, ચશ્મા, પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ, કાચની ક્રોકરી સહિતની ચીજ વસ્તુઓ મૂકી શકે છે. આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્ટરમાં લોકો જૂની, વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી વસ્તુઓ, વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિનામૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે. જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ જે આપણે અમુક સમય પછી વાર તહેવાર આપણે એનો બહાર નિકાલ કરતા હોય છે, નાખી દેતા હોય છે, પરંતુ આ RR સેન્ટર થકી અતિ ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને આ વસ્તુનો ઉપયોગ થાય છે. અને સમજો કે પુસ્તક હોય તો પુસ્તક થકી કોઈ બાળકનું ભવિષ્ય બને છે, કપડાં હોય તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એને કપડાં પહેરવા મળે છે. એટલે હું અંકલેશ્વર શહેરની જનતાને એક નમ્ર વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આપના ઘરની અંદર જે જીવન જરૂરિયાતની વસ્તુઓ તમે ફેંકી દો છે, એના બદલે તમે આ RR સેન્ટર ભરૂચી નાકા ખાતે આપી જાઓ, જેથી અતિ ગરીબ લોકોને એ ઉપયોગમાં આવે અને એ લોકો એનો ઉપયોગ કરી શકે. અંકલેશ્વર હાસડ તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી છે. અંકલેશ્વર અને હાસડ તાલુકાને પીવાનું તથા સિંચાઈનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં સુરતના માંડવી પાસે ભંગાણ સર્જાયો હતો. સુરત નજીક બનેલી ઘટનાની અસર અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં જોવા મળી હતી. કેનાલમાં ભંગાણ પડ્યા બાદ તેમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતું બંધ કરી દેવામાં આવ્યું હતું. ડેમની રોટેશન પોલિસી પ્રમાણે અંકલેશ્વર અને હાસોડના ખેડૂતોને અપાતું પાણી 6 દિવસ સુધી બંધ રહ્યું હતું, પરંતુ હવે માંડવી નજીક નહેરનું સમારકામ પૂર્ણ થતા પુનઃ પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના કાર્યપાલક ઇજનેર SN પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ 70 થી 80% જેટલું પાણી છોડવામાં આવ્યું છે. આગામી 1-2 દિવસમાં પૂરતા પ્રમાણમાં અંકલેશ્વર હાસોડના ખેડૂતોને પાણી મળી રહેશે. આકરી ગરમીને ધ્યાને લઈ પાણીની જરૂરિયાતની જોતા ખેડૂતોને પાણીની અછત ન રહે એ માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અંકલેશ્વર પાસેની ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાકરોલ ગામ પાસે કેમિકલ માફિયાઓએ દૂષિત પાણી ઠાલવી દેતા 3 દિવસ સુધી કેનાલ બંધ રહી હતી અને હવે ફરી 6 દિવસ કેનાલ બંધ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉનાળામાં ખેડૂતોને સમયસર પાણી મળી રહે એ જરૂરી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તર વહીની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10 ની પરીક્ષા લેવામાં આવી હતી, જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી. ભરૂચ જિલ્લામાં 32 પરીક્ષા કેન્દ્રના 84 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તર વહીની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું કે 105 શિક્ષકો દ્વારા 1,20,000 જેટલી ઉત્તર વહીની ચકાસણી કરવામાં આવશે. આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળી રહે એ હેતુથી શિક્ષણ બોર્ડ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે એવું આયોજન કરવામાં આવ્યું છે કે સમયસર મે મહિનામાં દરેકને બોર્ડના પરિણામ મળી જાય અને એના માટે પરીક્ષાની સમાંતર પ્રશ્નપત્રો ચકાસણીની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ ખાતે SSC માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. સામાન્ય પ્રવાહ માટે 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. અને આ કેન્દ્રો ઉપર ક્રમશઃ જેમ જેમ ઉત્તર વહી આવતી જશે તેમ તેમ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થશે. રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ 3060 ના ગવર્નર તુષાર શાહ સોમવારે રોટરી ક્લબ ઓફ ભરૂચની મુલાકાતે આવ્યા હતા.
ભરૂચ રોટરી ક્લબની મુલાકાતે આવેલા ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે તેમને આખા દિવસ દરમિયાન રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત શાંતિવન સ્મશાન ઉપરાંત વિવિધ પરમેનન્ટ પ્રોજેક્ટ્સ તેમજ વિવિધ સર્વિસ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી. ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા શિક્ષણ, મેડિકલ, પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવતા સેવાકીય કાર્યો તેમજ જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોની જાણ કરવામાં આવી હતી. આવનારા સમયમાં સમાજ ઉપયોગી કાર્યો રોટરી ક્લબ નિરંતર કરતું રહેશે તેવી બાંહેધરી આપી હતી. ભરૂચ જિલ્લાની ટ્રાફિકની વધતી સમસ્યા અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ આવનારા સમયમાં રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવશે. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદ્દાર, સેક્રેટરી રાહુલ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન CA ભાવેશ હરિયાણી, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, અનીશ પરીખ, મનીષ પોદાર સહિતના અન્ય રોટરીયન્સ ઉપસ્થિત રહ્યા હતા. જો આજે ભરૂચની રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટે આવ્યા છે અને ભરૂચ જે સામાજિક કાર્ય કરે છે એની જોયા બી ખરા અને ઘણા બધા જે પરમેનન્ટ પ્રોજેક્ટ ભરૂચ ક્લબ ચલાવે છે તે બી જોયા અને ઘણી બધી સ્કૂલોમાં આ વર્ષે લગભગ બધી જ ભરૂચ નાગરિક જે મ્યુનિસિપાલિટી સ્કૂલો ચલાવે છે એમાં 2,500 છોકરાઓને આજે અમે સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, સોક્સ અને બેગો આપી કે જેથી એ લોકો રેગ્યુલર સ્કૂલે આવે અને એમને સ્કૂલે આવવાનું ગમે. એટલે આવી અનેક પ્રવૃત્તિઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ ચલાવે છે તો એ નિહાળી અને બીજી વધારે કેવી રીતે સારી થઈ શકે અને અહીંયાની સમાજની શું જરૂરિયાત છે એ જાણી અને એ પ્રમાણેના પ્રોજેક્ટ કેવી રીતે કરી શકીએ એના પ્રયત્નો આજે કર્યા છે અને ભવિષ્યનું પ્લાનિંગ બી કર્યું છે કે મોટા કયા વધારે પ્રોજેક્ટ કરીએ જેથી ભરૂચ શહેરને વધારે સારું બનાવી શકાય. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પ દ્વારા ચીફ ઓફિસર નોટિફાઈડ અધિકારીને આજ રોજ લેખિત આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરી હતી. જેમાં ગત 4 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા જોગર્સ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું. જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું, જેને સત્તાવાર હજુ સુધી નોટિફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી. જેને ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ તેમજ AIA દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક કરી જાહેર કરવા હિન્દુ ધર્મ સેનાએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જણાવવાનું કે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા જોગર્સ પાર્ક ગાર્ડનની બહાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની સ્મારક પ્રતિમાનું તારીખ 4/1/2025ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશના માન્ય યશસ્વી અધ્યક્ષ ભાજપના શ્રી CR પાટીલ સાહેબના વરદ હસ્તે અનાવરણ વિધિ કરવામાં આવેલ છે. આ દિન સુધી આ ગાર્ડનનું નામ જોગર્સ પાર્ક હતું, જે અંગ્રેજોની ગુલામી વાળું હોય. તમામ હિન્દુ સમાજની લાગણી છે કે તેનું નામ જોગર્સ પાર્ક બદલીને શિવાજી મહારાજ પાર્ક કરવામાં આવે. વલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વૈદિક હોળીની ઉજવણી કરાઈ હતી. વલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આચાર્ય અને શિક્ષક જસુબેન ગોહિલ, કેતન ચૌધરીએ વૈદિક હોળીથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહેવા સાથે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ અને ગામના લોકો સાથે વૈદિક હોળી પ્રત્યે જાગૃત બને તે માટે પત્રિકાનું વિતરણ કરી સમજ આપવામાં આવી હતી. વાગલખોડ, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ. આજે અમે વૈદિક હોળી ચલાવો પર્યાવરણ બચાવોની વાત લઈને આવ્યા છે. જુઓ, અમે આ બાળકોને આજે સમજ આપીએ છીએ કે વૃક્ષ એ આપણું જીવન છે. હમણાં જે હોળીની અંદર શું કાપીએ છીએ આપણે? ઝાડ કાપીએ છીએ. શાના માટે? હોળી જલાવવા માટે. તો આજની જે વાત આપણી છે એ વૃક્ષો કાપવાને બદલે આવી છાણની હોળી સળગાવવાની વાત છે. જો ત્યાં આપણે છાણની હોળી બનાવેલી છે એ આપણે સળગાવીશું. પછી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચ JP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કાર્યકર્તા પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ગતરોજ ભરૂચની JP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પટાંગણમાં કુટુંબ પ્રબોધન આયામ અંતર્ગત ભરૂચ વિસ્તારના કાર્યકર્તા પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અખિલ ભારતીય કુટુંબ પ્રબોધન ટીમના સભ્ય નંદલાલ બાબાએ આધુનિક યુગમાં નવી પેઢી પણ સંયુક્ત પરિવારમાં રહે તેમજ સંયુક્તના લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા પૂજન અને આયુધત મુજબ રમતો પણ રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 225 પરિવારના 500 થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. सुख में भी सबको जोड़े
दुख में साथ नहीं छोड़े। ભરૂચ અંકલેશ્વરમાં ગરમી વધતા જ તરબૂચ શક્કરટેટીના ભાવમાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થયો હતો. તેવામાં શરીરને તડકાથી રક્ષણ આપતા અને પાણીના સ્ત્રોતથી ભરપૂર એવા તરબૂચ શક્કરટેટીના ભાવમાં ચાલુ વર્ષે વધારો જોવા મળ્યો છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં તરબૂચ શક્કરટેટીની હાટડીઓમાં તરબૂચના કિલોએ 20 થી 30 રૂપિયા તો શક્કરટેટીમાં 50 રૂપિયા કિલોના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધગધગતા તાપમાં ફ્રૂટ્સના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વર્કશોપ ખાતે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ અને એનએનએસ યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના સહયોગથી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પમાં 66 થી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भरूच में ब्लड डोनेशन कैंप का आयोजन किए हैं और हमें बहुत उत्साह हो रहा है यहाँ के युवा स्टूडेंट्स को देखकर कि वो कम से कम रजिस्ट्रेशन अभी तक 60-65 क्रॉस हो चुका है और एक्सपेक्टेड डोनेशंस है कि 50 यूनिट्स तो हो ही जाएंगे. મહાદેવ ગ્રુપ દ્વારા હિન્દુ એકતા ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં માઇલ્સ 11નો ભવ્ય વિજય થયો હતો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહાદેવ ગ્રુપ દ્વારા 5મી હિન્દુ એકતા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 32 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ માઇલ્સ 11 અને યુવી 11 વચ્ચે રમાઈ હતી, જેમાં માઇલ્સ 11નો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને આમંત્રિત મહેમાનો ચિરાગ ભટ્ટ સહિતના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મહાદેવ ગ્રુપના કશ્યપ મહેતા, પ્રણવસિંહ ચૌહાણ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયામાં શિક્ષક સાસુ સસરાની હત્યા કરનાર જમાઈના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાસુ સસરાના ઘરમાં લૂંટના ગુન્હાને અંજામ આપી ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી. ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોરાદરાનો તારીખ 5મી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્ર કુમાર દુબેની ધરપકડ કરી હતી. જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણાં અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું, જેના ભાગરૂપે તે કાર લઈ ગાંધીનગરથી વાલિયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી હતી. પોલીસે ગત રોજ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હત્યાના ગુનામાં વપરાયેલ હથિયાર તેમજ તેણે પહેરેલા કપડાં રિકવર કરવાના બાકી છે. આ ઉપરાંત લૂંટમાં ગયેલ કેટલોક સામાન પણ હજુ રિકવર કરવાનો બાકી હોવાથી પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. આ ઉપરાંત હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ તે ક્યાં ક્યાં ગયો હતો તે સહિતના મુદ્દે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી, ત્યારે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુસીસીના અમલીકરણ પૂર્વે નાગરિકોના અભિપ્રાય મેળવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠકમાં નિષ્ણાંતોએ સૂચન રજૂ કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ જરૂરી છે, ત્યારે સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો મંતવ્યો આપવા અંગે ગુજરાત સરકારના યુસીસીની વેબ પોર્ટલ પર વિગતો મેળવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્ય, કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, મહિલાઓના અધિકારો, વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જંબુસર તાલુકાના કાવા ગામે તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના કાવા ગામે યુવાનનું તળાવમાં ડૂબી જતા મોત નીપજવાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા સતીશ રાઠોડ તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા તે તળાવમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ સ્થાનિકો અને અન્ય માછીમારોએ તેના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જંબુસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બનાવની વધુ તપાસ જંબુસર પોલીસ ચલાવી રહી છે. નેત્રંગ અંકલેશ્વર માર્ગ ઉપર ચિકલોટા ગામના પાટિયા પાસે ધરાશયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી. પોલીસ પ્રજાની મિત્ર છે જે કહેવતને ભરૂચ જિલ્લા પોલીસે સાર્થક કરી છે. નેત્રંગ અંકલેશ્વર માર્ગ ઉપર ગતરોજ રાતના સમયે ભારે પવન ફૂંકાતા માર્ગ ઉપર ઘટાદાર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી. તે સમયે નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરતો હતો. આ સ્થળે પહોંચ્યો હતો. પોલીસ જવાનો હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ અને ચંપકભાઈએ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અગવડ નહીં પડે તે માટે જાતે જ વૃક્ષની ડાળીઓ કાપી વૃક્ષને રોડ ઉપરથી ખસેડી સરાહનીય કામગીરી કરી હતી. પોલીસ જવાનોની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી. નેત્રંગ પોલીસે મોટા માલપોર ગામના ટેકરા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટા માલપોર ગામના ટેકરા ફળિયામાં રહેતી હિનાબેન સંજય વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી કુલ 14,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. ભરૂચ જિલ્લા આહિર સમાજની ગોત્ર પ્રીમિયમ લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ રમો અને તમારું ગોત્ર જાણો. ભરૂચ જિલ્લામાં આહિર સમાજ દ્વારા ગોત્ર પ્રીમિયમ લીગનું આયોજન બીજી વખત કરાયો છે. 14 દિવસ ચાલનારી એજીપીએલમાં 38 ટીમો એકબીજાના પરિચયમાં આવી પોતાનું ગોત્ર જાણે છે. ભરૂચના એકસાલ ગામે 9 માર્ચથી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીને શુભેચ્છા પાઠવવામાં આવી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના સંનિષ્ઠ કાર્યકરી એવા પ્રકાશ મોદીની જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટી જયેશ પરીખ, હિના પરીખ અને શીલા પટેલે મુલાકાત કરી ભારતીય સંસ્કારની પરંપરાનું પાલન કરતા ગૌ માતાના આશીર્વાદ રૂપે રાધાકૃષ્ણ લેખિત કેસરી ઉપરાણો, ભગવદ્ ગીતા અને તુલસીનો રોપો ભેટ આપી તેમનું સન્માન કરાયું હતું અને શુભેચ્છા પાઠવી હતી. મિત્ર મંડળ સાથે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ છે અને ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે. ત્યારે હાલ જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા, બધું સુવ્યવસ્થિત ચાલે છે, તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત ન કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આ ભાજપની તાનાશાહ સરકારે અત્યારે સ્માર્ટ મીટર ફરજિયાત કરી દીધા છે. ત્યારે આ ચીટરો સ્માર્ટ મીટરોની વાતો કરે છે. સૌથી પહેલાં તો એ લોકોએ સ્માર્ટ સ્કૂલો બનાવવાની જરૂર છે. જો સ્કૂલો બનશે સારું ભણશે તો ગુજરાત આગળ વધશે. પરંતુ આજે આ સ્માર્ટ મીટરથી સામાન્ય જનતાને શું નુકસાન છે એનું એક જીવતું જાગતું જો ઉદાહરણ હોય તો એ છે આપણા ગાડીની અંદર લાગેલો ફાસ્ટેગ. આજે ગાડી આપણી ઘરે ઊભી હોય અને ફાસ્ટેગમાંથી પૈસા કપાતા હોય છે. બીજી વસ્તુ કે ફાસ્ટેગની અંદર કેટલા રૂપિયાનો વધારો થયો અને એ કોઈને સામાન્ય જનતાને ખબર નથી પડતી. એવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ આપણને ક્યારે કેટલા યુનિટ ક્યાં વપરાશે એ ખબર નહીં પડે અને વધુને વધુ બિલ અત્યારે જે બિલ આવે છે એનાથી 1.5 ગણું 2 ગણું બિલ વધી જશે. સામાન્ય જનતાના માથે બોજ વધશે. એના વિરોધની અંદર આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્ર પાઠવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો સજ્જ. ભાવોમાં વધારા વચ્ચે ધીમી ઘરાકી. હોતાશણીના ખજૂર, ધાણી, હારડા, શીંગ ચણા, નાળિયેરના ભાવોમાં તેજી. વિવિધ રંગો અને પિચકારી પણ 20 થી 30% મોંઘા.
ભરૂચ એસઓજીએ રિક્ષા ચાલકનો વેશ પલટો કરી બિહારમાંથી આરોપીને પકડ્યો. ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી થયો હતો ફરાર. 15 વર્ષ બાદ પોલીસે નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રીડયુઝ, રીયુઝ અને રીસાયકલ સેન્ટર શરૂ કરાયું. સેન્ટરમાં બિનજરૂરી હોય જો કે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુ મુકાઈ. ઉકાઈ કેનાલમાં માંડવી પાસે ભંગાણ સર્જાતા અંકલેશ્વર હાસોડ તાલુકામાં તેની અસર જોવા મળી. સમારકામ બાદ હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.